તો આ બંને બહેનો યાદ રાખજો, બરાબર. એમનું સન્માન કેન્દ્રીય લેવલે પ્રજાસત્તાક પર્વ 26 જાન્યુઆરીમાં થયું છે. હિરલ ભટ્ટ દાહોદના આંગણવાડી કાર્યકર અને હિરલ પટેલ એમણે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના એક મહિલા સરપંચ છે કે 26મી જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વમાં અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના કેલિયાવાસણા ગામના મહિલા સરપંચ હિરલ પટેલને એમણે જે સરપંચ તરીકે કામ કર્યું એટલે ખાસ મહેમાન તરીકે બોલાવવામાં આવ્યા. અને આપણા આ દિલ્હીના પ્રજાસત્તાક પર્વમાં હિરલ બહેન ભટ્ટ, બીજા પણ હિરલ, એમને આંગણવાડીમાં ખાસ કામ કરવા માટે જે સંપૂર્ણ ભારતની 12 આંગણવાડીની બહેનોને સન્માનિત કરવામાં આવી, એમાં એક મહિલા અને બાળ વિકાસ જે મંત્રાલય જે આપણું કેન્દ્રનું, એમના દ્વારા હિરલ બહેન ભટ્ટ એમણે દાહોદના છે, બરાબર છે, તો એમને સન્માનિત કરવામાં આવ્યા. તો આ બંને બહેનો યાદ રાખજો. તો મિત્રો, આ તો બે મુદ્દાઓ હતા જે જાન્યુઆરી મહિના દરમિયાન ગુજરાતની અંદર થયેલી ઘટનાઓના હતા. આવા કુલ 46 મુદ્દાઓનો આખો લેક્ચર આપણી યુટ્યુબ ચેનલ અધિકારી ઉપર આવી ગયો છે. અને આવા 14 ટોપિક અન્ય છે, ડિફેન્સના, પુરસ્કારોના, સ્પોર્ટ્સના અને ભારત વિદેશી સંબંધોના. આ 16 મુદ્દાઓ કમ્પ્લીટ થશે એટલે ટેલિગ્રામ ઉપર બધી પીડીએફ પણ આવી જશે. અને આપણી એપ ઉપર ક્લાસ 3 ના વિદ્યાર્થીઓ માટે અને જીપીએસસી ના વિદ્યાર્થીઓ માટે અલગ અલગ વિધાનવાળા અને સિંગ્યુલર ક્વેશ્ચનની ક્વિઝ પણ આવી જશે. અને આ ત્રણેય પ્લેટફોર્મ ઉપર લેક્ચર, પીડીએફ અને ક્વિઝ ફ્રીમાં છે. તો તમારી તૈયારી કરતા વિદ્યાર્થીઓને આ ખાસ મેસેજ પહોંચાડી દો, જેથી કરંટ અફેર્સની તૈયારી એમની મજબૂત થાય, જે આગામી તમામ એક્ઝામમાં હશે. જય હિન્દ, જય ભારત.